સમાચારની શરૂઆત કરીએ। અખિલ ભારતીય કોળી સમાજનું આજે મહાસંમેલન ચોટીલા ખાતે યોજાશે, જેમાં પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાની જીતને લઈને તેમનું સન્માન કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેવાના છે। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે। ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયાએ કોંગ્રેસને અલવિદા કરીને ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ તેમને મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું અને જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગી બહુમતી જીત્યા હતા। આમ ભાજપે કોળી મતદારોને આકર્ષવા માટે મોટો દાવ રમ્યો હતો, જે ખૂબ સફળ રહ્યો અને મહાસંમેલન પણ લોકસભાની ચૂંટણી આધારિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવત આજે અમદાવાદ આવશે। અમદાવાદમાં વૈશ્વિક સંદર્ભમાં હિન્દુત્વ વિષય પર આયોજિત પરિસંવાદમાં હાજરી આપશે। ભારતીય વિચાર મંચ દ્વારા પરિસંવાદનું આયોજન કરાયું છે। રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેસ સતત વધી રહ્યો છે। રાજકોટ અને વડોદરામાં સ્વાઇન ફ્લૂને કારણે વધુ 5 લોકોના મોત થયા છે। ગઈકાલે જામનગરના કાલાવડમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું, તો સૌરાષ્ટ્રમાં 1 ફેબ્રુઆરી સુધીમાં કુલ 111 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 22 લોકોના મોત થયા છે। વડોદરામાં સ્વાઇન ફ્લૂને કારણે 3 લોકોના મોત। એક મહિનામાં સ્વાઇન ફ્લૂને કારણે મોતનો આંકડો 12 ને પાર પહોંચી ગયો છે અને હજુ 21 દર્દીઓ સારવાર હેઠળ છે। ભાવનગરના મહુવામાં ખેડૂતો પર થયેલા દમન મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે। કોર્ટે તમામ પોલીસ કર્મીઓ સામે એફઆઈઆર નોંધવા માટે આદેશ કર્યો છે અને કોર્ટના આદેશ બાદ ભાવનગરના એસપી, ડીવાયએસપી, દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ સામે આ મામલે ગુનો નોંધાઈ શકે છે। રાજ્યસભાની ચૂંટણી મામલે બળવંતસિંહે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો સાથે છેડછાડ કરવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે। ફાઇલમાંથી મહત્વના દસ્તાવેજો ગાયબ હતા, જે અંગે કોર્ટે રજિસ્ટ્રાર ઓફ જ્યુડિશિયસને તપાસનો આદેશ આપ્યો છે અને 8મી ફેબ્રુઆરી સુધીમાં સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવતી ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓ દ્વારા માર મારવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે। મહિલાનો આક્ષેપ છે કે કેટલાક પોલીસ કર્મીઓ મફતમાં શાકભાજી માંગી રહ્યા હતા। મફત શાકભાજી આપવાનો ઇનકાર કરતા પોલીસે મહિલા અને તેના પરિવારના સભ્યોને માર માર્યો હતો। જામનગરના નાફેડના અધિકારીનો લાંચ માંગતો વિડીયો વાયરલ થયો છે। હાપા માર્કેટયાર્ડ ખાતે અધિકારીઓ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે લાંચ માંગી રહ્યા છે અને વિડીયોની સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ નથી થઈ। સુરતના અલથાણામાં બેંકમાં પૈસા ભરવા ગયેલા યુવક સાથે ઠગાઈ કરનાર યુવકને ઝડપીને લોકોએ પોલીસને સોંપ્યો। ગઠિયો 30,000 રૂપિયા ગણી આપવાનું કહી રૂપિયા લઈને ફરાર થયો હતો, જોકે લોકોએ તેને ઝડપીને મેથી પાક ચખાડ્યો। દાહોદના ગોધરા રોડ પર આવેલા લીમડી પેટ્રોલ પંપ પર ત્રાટકેલા 6 લૂંટારોએ પેટ્રોલ પંપના કર્મચારીઓને માર મારી રૂપિયા 17,500ના રોકડની લૂંટ ચલાવી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। સુરતના દિલ્હી ગેટના કુબેરજી પાર્કમાં સ્થાનિક લોકો અને સિક્યોરિટી જવાનો વચ્ચે મારામારી થઈ। પોલીસની હાજરીમાં જ લાકડીઓથી કરાયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો। મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક પર પ્રતિક્રિયા આપતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે ધારાસભ્ય તરીકે તમામને મળવાનું થાય। કોંગ્રેસ પાર્ટી તમામના પ્રશ્નોને લઈને આગળ વધી રહી છે। ખેડૂતોની દેવા માફી પર અલ્પેશ ઠાકોરે કહ્યું કે એક વખત દેવો માફ કરી કાયમી કૃષિ નીતિ લાવવી જોઈએ। સમયસર પાણી અને પોષણક્ષમ ભાવ મળશે તો ખેડૂત દેવાદાર નહીં બને। રાજકોટ વોર્ડ નંબર 13માં મનપાના અધિકારીઓને શરમાવતો એક વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ થયેલા વિડીયોમાં કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરના પતિ જાતે ગટર સાફ કરતા નજરે પડ્યા। ડ્રેનેજનું સરખું કામ નહીં થતા ખુદ કોર્પોરેટરના પતિ સફાઈની કામગીરીમાં જોતરાઈ ગયા। લખનૌમાં હિન્દુ ધર્મ સભાના કાર્યકર્તા દ્વારા ગાંધીજીના પુતળાને ગોળી મારવાના કૃત્ય સામે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે એનએસયુઆઈએ પણ આ વિરોધમાં જોડાયું હતું। એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ નાથુરામ ગોડસેના પુતળાનું દહન કર્યું। સુરતમાં વેડ રોડ પર પાલિકાની ઓફિસમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। વોર્ડ નંબર 6ના કોર્પોરેટરે સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા। કોર્પોરેટરની દાદાગીરીને લઈને મોટી સંખ્યામાં સ્થાનિકો પાલિકા ઓફિસ ખાતે પહોંચ્યા અને હોબાળો મચાવ્યો।
વલસાડના તિથલ રોડ પર નવીનીકરણ માટે સરકારી કચેરીના દબાણો હટાવાયા છે. જૂની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડની દિવાલ પણ તોડી પડાય છે. નવીનીકરણ માટે એસપી કચેરીથી તિથલ સુધી આવતા ખાનગી અને સરકારી મિલકતોના પણ દબાણો દૂર કરાશે. યાત્રાધામ સોમનાથને વેજ ઝોન જાહેર કરવાના મામલે હિન્દુ યુવા સંગઠને આક્રમક વલણ અપનાવ્યું છે. સરકારે સોમનાથ આસપાસના 500 મીટર ત્રિજ્યાને વેજ ઝોન જાહેર કર્યો છે, પરંતુ હિન્દુ યુવા સંગઠન સમગ્ર સોમનાથને વેજ ઝોન જાહેર કરવા માટે લડત ચલાવી રહી છે. કાર્યકરો જયેશ રાદડિયાના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. ભરૂચ નગરપાલિકા રાજ્યની સૌપ્રથમ સોલાર એનર્જી સંચાલિત નગરપાલિકા બની છે. નગરપાલિકા કચેરીમાં ₹41 લાખના ખર્ચે સોલાર પેનલ લગાવવામાં આવી છે, જે 60 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરશે. જેના દ્વારા દિવસમાં 8 કલાક વીજ ઉત્પાદન પણ મળશે, જેથી કરીને કચેરીની વીજળીની જરૂરિયાત તો પૂર્ણ થશે. આ સાથે જ સોલાર પેનલના આ પ્રોજેક્ટ થકી નગરપાલિકાના વીજ બિલમાં પણ ઘટાડો થશે. બોટાદમાં 108 જેટલા સીસીટીવી કેમેરા બોટાદની ગલિયારીઓનું સુરક્ષા કવચ બનશે. રાજ્ય સરકારના સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત બોટાદમાં સીસીટીવી લગાવવાનું કામ પૂરજોશમાં છે. શહેરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ, મુખ્ય વિસ્તારો, બજારો અને મુખ્ય સર્કલો પાસે હાલ સીસીટીવી કેમેરા લગાડવાનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ ફેઝમાં 80 કેમેરા લગાડવામાં આવશે, તો બાકીના ફેઝ 2માં 28 કેમેરા લાગશે અને વાઈફાઈથી સજ્જ આ નાઇટ વિઝન સીસીટીવી કેમેરાથી જાહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવી શકાશે. આ સાથે જ ટ્રાફિકની સમસ્યા, ચોરી અને લૂંટફાટની ઘટનાઓ પર નજર રાખવામાં પણ મદદ મળશે. વર્ષ 2016માં ઇસ્ટ આફ્રિકામાં સેટ થયેલ રવિ પૂજારી મહારાજા અને નમસ્તે ઇન્ડિયન નામની રેસ્ટોરન્ટની ચેઇન ચલાવતો હતો. રવિ પોતાની સાથે 4 ગનમેન રાખતો. હાલમાં જ અમેરિકા ભણતી દીકરીને મળવા માટે ગયેલ રવિ પૂજારી તપાસ એજન્સીની રડાર પર આવ્યો હતો. આફ્રિકામાં રવિ ટોની ફર્નાન્ડિસના નામથી રહેતો હતો. ગાંધીનગરના કોંગ્રેસના નેતા ભરતસિંહ ઠાકોરે કોંગ્રેસના દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને તેમના પતિ ભૂપેન્દ્રસિંહ સામે ફરિયાદ કરી છે. કોંગ્રેસ નેતાનો આક્ષેપ છે કે તેમણે પ્રદૂષણ ફેલાવતી કંપની સામે જીપીસીબીમાં ફરિયાદ કરી હતી. આ પૂર્વે ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને તેના પતિએ તેને ધમકી આપી હતી. જોકે ધમકી બાબતે કામિનીબાએ ઇનકાર કર્યો છે. અમરેલીના પીપાવા પોર્ટના કસ્ટમ ઇન્સ્પેક્ટરની વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરાઈ છે. કસ્ટમ ઇન્સ્પેક્ટર પાસેથી 50,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. મહેસાણાના બહુચરાજીના આશ્રલ નર્મદા કેનાલમાં ડૂબેલા વૃદ્ધનો 4 દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે. 4 દિવસ પહેલા 64 વર્ષીય વૃદ્ધ કેનાલમાં પડ્યા હતા, જેની એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી હતી. અમદાવાદના દાણી લીમડામાં આંગડિયા પેઢીમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનાર 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીરાણા નજીક વોચમાં હતી, ત્યારે બંને આરોપીઓ બાઇક પર નીકળતા પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી એક હથિયાર પણ કબજે કરાયું. અમદાવાદના મણિનગરની નાગરિક સહકારી બેંકમાંથી 10 લાખની ઉચાપત કરનાર નાઇજીરિયન ગેંગની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલો મોહિત ટોકાસ નામનો આરોપી ઇન્ટરનેશનલ બોક્સર છે, જે દિલ્હીના નાઇજીરિયન એમા ઉર્ફે જેક નામના યુવક સાથે સંપર્કમાં આવતા આ બંને મળીને એકાઉન્ટ હેક કરતા હતા. પોલીસે ઝડપેલ બંને શખ્સના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. પાટણના ચાણસ્મા જુલિયા રોડ પર એસટી બસ, કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલક અને કારમાં સવાર લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતના કિમ 4 રસ્તા નેશનલ હાઈવે પર એસટી બસે રાહદારીને હડફેટે લીધો હતો. રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને તે દરમિયાન પસાર થઈ રહેલી એસટી બસે તેને અડફેટે લીધો હતો. હાલ રાહદારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. નવસારીમાં એસટી બસ ડ્રાઈવરની મોટી બેદરકારી સામે આવી છે. એસટી બસ ચાલકે બસ દિવાલમાં અથડાવી હતી. જાહેરાત બોર્ડના પિલરને કારણે બસ અટકી જતા મોટી દુર્ઘટના ટળી ગઈ. જૂનાગઢ માંગરોળ હાઈવે પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિના મોત નિપજ્યા, તો 3ને ઈજા થતા સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
મહુવાના પરસિમલાપરા વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી. કારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર બ્રિગેડે બોલાવવાની ફરજ પડી હતી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નીતિનકુમાર પેખાણીના નામની જાહેરાત કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ દ્વારા ચલાવવામાં આવતી હતી, જેથી ઘણા મહત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલી પડતી હતી. નરેન્દ્ર મોદી અને બંગાળના નોર્થ 24 પરગના અને બર્દવાનમાં 2 રેલીઓ સંબોધિત કરશે, જ્યાં રેલી પૂર્વે ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. આ ઘર્ષણમાં અનેક કાર્યકરોની ઈજા થઈ છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ મની લોન્ડરિંગના એક કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે, જેના પર આજે સુનાવણી હાથ ધરાઈ શકે છે. મની લોન્ડરિંગનો આ મામલો વાડ્રાના નજીકના સહયોગી સુનિલ અરોરા સાથે જોડાયેલો છે. આ કેસમાં ધરપકડથી બચવા માટે વાડ્રાએ કોર્ટની શરણ લીધી છે. ઉલ્લેખનીય છે કે આ મામલામાં સુનિલ અરોરાને કોર્ટમાંથી 6 ફેબ્રુઆરી સુધી ધરપકડથી વચગાળાની રાહત મળી ચૂકી છે. આ મામલો લંડનના બાર બ્રાન્સ્ટન સ્ક્વેર સ્થિત 19 લાખ પાઉન્ડ એટલે કે આશરે 17 કરોડ રૂપિયાની એક પ્રોપર્ટીની ખરીદીમાં કથિત મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો છે. ઈડીનો દાવો છે કે આ સંપત્તિના અસલ માલિક વાડ્રા છે. સરસંઘ સંચાલક મોહન ભાગવતે કહ્યું છે કે ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયની લખનઉ પીઠના નિર્ણયથી એ સિદ્ધ થઈ ગયું છે કે ઢાંચાની નીચે રામ મંદિર છે, જેથી અમને વિશ્વાસ છે કે ત્યાં ફક્ત રામ મંદિર બનશે, બીજું કંઈ જ નહીં. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ જૈશ એ મોહમ્મદના 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા બળોએ બાતમીના આધારે દ્રબગમ વિસ્તારની ઘેરાબંધી કરી હતી, જ્યાં સેનાએ બંને આતંકીઓને ઠાર માર્યા હતા. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આરુમાં ગત બપોર બાદ હિમસ્ખલનની ચપેટમાં આવતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગુમ છે. આ પહેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ વિસ્તારમાં હિમસ્ખલન બાદ 3 વ્યક્તિ ગુમ થયા છે, જોકે 3 પૈકી એકને બચાવી લેવાયો છે. બજેટને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે સરકારને પોતે પરત ફરવા પર ભરોસો ન હોવાને કારણે સંવિધાનનું ઉલ્લંઘન કર્યું છે અને એક પૂર્ણરૂપ બજેટ રજૂ કર્યું છે. બેંગાલુરુના HAL એરપોર્ટ પર વાયુસેનાનો ફાઇટર જેટ મિરાજ 2000 ક્રેશ થતા 2 પાયલોટના મોત નીપજ્યા. પ્લેન ક્રેશ થતા બંને પાયલોટ પેરાશૂટ દ્વારા કૂદી ગયા હતા, પણ એક પાયલટ વિમાનના કાટમાળ પર જ પડતા તેનું મોત નીપજ્યું. ફાઇટર જેટ કયા કારણસર ક્રેશ થયું છે તે અંગે તપાસ ચાલુ છે. મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે દાદરાનગર હવેલીના ખરેડીમાં પ્રાથમિક શાળાની દિવાલોમાં તિરાડ પડી ગઈ, તો શાળાના મકાનની આગળનો છાજલીનો ભાગ તૂટી પડ્યો. જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી. બેરોજગારી પર NSSOની રિપોર્ટ પર જાહેર વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો છે. સરકારે કહ્યું કે બેરોજગારીનો દર દર્શાવનારી NSSOની આ રિપોર્ટ ફાઇનલ નથી. આ સર્વે હજી પૂર્ણ નથી થયો. ઉલ્લેખનીય છે કે NSSOના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં બેરોજગારી દર 6.1% પર પહોંચ્યો છે, જેને લઈને વિવાદ સર્જાયો હતો. કુંભ મેળામાં વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સંસદમાં સંતો સાથે RSS પ્રમુખ મોહન ભાગવત અને ઉપમુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ હાજરી આપી. જોકે અખાડા પરિષદ દ્વારા ધર્મ સંસદનો બહિષ્કાર કરવામાં આવતા મતભેદ સપાટી પર આવ્યો છે. અખાડા પરિષદે નિર્ણય લીધો છે કે તેઓ VHPની ધર્મ સંસદમાં નહીં જોડાય. ગાય અને ગૌશાળા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસે વધુ એક હિન્દુત્વ કાર્ડ રમતા મોટો નિર્ણય લીધો છે. કમલનાથ સરકારે નિર્ણય કર્યો છે કે આગામી 12 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ સરકાર વડીલોને કુંભ યાત્રા કરાવશે. લોકસભા ચૂંટણીને જોતા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સૌથી મોટો દાવ રમ્યા અને 3500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. જયપુરમાં રાજસ્થાન વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંઘના ઉદઘાટનના સમારોહમાં અશોક ગેહલોતે કહ્યું કે ઘોષણાપત્રમાં બેરોજગારોને આપેલું વચન કોંગ્રેસ પૂર્ણ કરશે.
લોકસભાની ચૂંટણી દરમિયાન આતંકવાદીઓ ફેલાવી શકે છે સાંપ્રદાયિક હિંસા. અમેરિકાની ગુપ્તચર એજન્સીએ એક રિપોર્ટમાં જાહેર કર્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ ભારતમાં યોજાનાર ચૂંટણી દરમિયાન કોમી હિંસા ફેલાવવાની યોજના ઘડી રહ્યા છે, જેને લઈને તંત્ર સતર્ક બન્યું છે. અમેરિકી સેનેટને સોંપવામાં આવેલ રિપોર્ટમાં દાવો કરાયો છે કે જો ભાજપ ચૂંટણી પૂર્વે હિન્દુ રાષ્ટ્રવાદ પર જોર આપશે તો ભારતમાં કોમી હિંસા ભડકી શકે છે. આતંકવાદ અને ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને હવે નવો ભય સતાવવા લાગ્યો છે. પાકિસ્તાન આર્મીએ પોતાના તમામ જવાનો અને અધિકારીઓ માટે સોશિયલ મીડિયા બેન કરી દીધું છે. સુરક્ષા એજન્સીનું માનવું છે કે પાકિસ્તાન આર્મીને બલુચમાં બગાવતનો ભય સતાવી રહ્યો છે, જેને રોકવા માટે સોશિયલ મીડિયા પર બેન કરવામાં આવ્યું છે. મધ્ય પશ્ચિમ અમેરિકાના વિસ્તારોમાં તાપમાન ખતરનાક રીતે ગગડી રહ્યું છે. મિશિગન, આયોવા, ઇન્ડિયાના, ઇલિનોઇસ, વિસ્કોન્સિન અને મિનેસોટામાં ઠંડીના કારણે 12 લોકોના મોત નીપજ્યા છે. ઠંડીને કારણે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બોલિવૂડ બાદ રાજકારણમાં બીજી ઇનિંગ રમી રહેલી અભિનેત્રી જયા પ્રદાએ અમરસિંહ સાથેના પોતાના સંબંધો અંગેની ટીકાઓનો જવાબ આપ્યો છે. જયા પ્રદાએ જણાવ્યું છે કે તે અમરસિંહને રાખડી બાંધી દે તો પણ લોકો તેમના વિશે વાતો કરવાનું બંધ નહીં કરે. જયા પ્રદા અમરસિંહને પોતાના ગોડફાધર માને છે. કંગનાની ફિલ્મ મણિકર્ણિકા રિલીઝ થઈ ચૂકી છે, પરંતુ રિલીઝ બાદ પણ આ વિવાદોએ આ ફિલ્મનો પીછો નથી છોડ્યો. ફિલ્મની ક્રેડિટ પર પોતાના પર લેવાના આરોપ અંગે કંગનાએ મૌન તોડ્યું છે. વિરોધીઓને જવાબ આપતા કંગનાએ જણાવ્યું છે કે આરોપ લગાવવાથી કંઈ નથી મળવાનું. ઈર્ષ્યા કરવાને બદલે પ્રેરણા લેવાની સલાહ તેની વિરોધીઓને આપી છે. બોલિવૂડમાં હીરો ફિલ્મની સફળતાનો નવો આયામ લખનારા જેકી શ્રોફના જન્મદિન પર તેમના પુત્ર અને અભિનેતા ટાઇગર શ્રોફ ભાવુક થઈ ગયા. ટાઇગર શ્રોફે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી પિતાને ખાસ અંદાજમાં જન્મદિનની શુભેચ્છા પાઠવી. ઇન્ટરનેટ પર હાલ ન્યૂલીવેડ પ્રિયંકા અને નિકની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. પ્રિયંકા અને નિક બ્રેવરી હિલ્સમાં યોજાયેલા લર્નિંગ લેબ વેન્ચર વિન્ટર ગાલામાં પહોંચ્યા હતા. આકર્ષક ડ્રેસમાં અહીં પ્રિયંકા ઘણી સુંદર દેખાઈ રહી હતી. મુંબઈમાં ફેશનની દુનિયાનો સૌથી મોટો ફેસ્ટિવલ લેક્મે ફેશન વીક શરૂ થઈ ચૂક્યો છે. જોકે આ ફેશન વીકના પહેલા જ દિવસે બનેલી એક ઘટનાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું. રેમ્પ વોક દરમિયાન બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ રેમ્પ પર પડતા પડતા બચી ગઈ હતી. જોકે યામીએ સમજદારીપૂર્વક પોતાની જાતને સંભાળી લીધી. ડાયરેક્ટર રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સાથેની ફિલ્મ સૂર્યવંશી એલાન સાથે જ ચર્ચામાં આવી ગઈ છે. આ કોપ ડ્રામા ફિલ્મમાં અક્ષય કુમાર એટીએસ ચીફ સૂર્યવંશીના રોલમાં દેખાશે. જોકે ચર્ચા એવી છે કે આ ફિલ્મ લોકપ્રિય તમિલ ફિલ્મ થીરમ અધિકારમ ઓન્ડોની રિમેક હશે. જોકે રોહિત શેટ્ટીએ આ વાતને માત્ર અફવા ગણાવતા ફિલ્મને એક ઓરિજિનલ સ્ટોરી ગણાવી છે.